કૃષ્ણયાન. દ્રૌપદીનું મન આજે વિચારે ચડ્યું હતું. પોતાની દરેક પીડામાં સહભાગી થનાર આ એવો મિત્ર હતો કે જેને પોતાની સંવેદનાઓને એટલી જ તીવ્રતાથી સંવેદી હતી, પોતાની પીડાઓને એટલા જ ઊંડાણથી અનુભવી હતી. એને સુભદ્રાના ઇન્દ્રપ્રસ્થના આગમનનો દિવસ સ્મરણ આવી ગયો. એટલી ક્રોધિત, કેટલી વિચલિત હતી પોતે. સખા, સ્વયં સખા આવું કરી શકે? દ્રૌપદી હજીએ એ વાતને સ્વીકારી નહોતી શકતી. સખા તો જાણે છે મારા પાર્થ પ્રત્યેના આકર્ષણને, મારા મોહને, મારા સ્વભાવને અને મારી તમામ પીડાઓને. પછી આવું શું કામ કર્યું હશે એમને? એ દિવસે દ્રૌપદીનું મન કોઈ રીતે વશમાં નહોતું. એને કૃષ્ણને કટુ વેણ સંભળાવતા હતા. કહેવું હતું એ બધું જ જે એને પીડી રહ્યું હતું, સંતાપી રહ્યું હતું. આજ સુધીને વધુમાં નગર આખું ઉત્સવ ઉજવી રહ્યું હતું. પોતાની સગી બહેનનું અર્જુન પાસે અપહરણ કરાવીને આમ પોતાના માથે લાવીને બેસાડશે કૃષ્ણ? એવી તો ક્યારેય કલ્પના પણ દ્રૌપદીએ નહોતી કરી. અને એમાંય અર્જુનનું સુભદ્રા પ્રત્યેનું આકર્ષણ જોઈને દ્રૌપદીનું સ્વમાન પણ જીર્ણ શીર્ણ થઈ ગયું હતું. નીચે રાજ્યસભામાં અબીલ ગુલાલ ઉડતા હતા, ઢોલ ત્રાસા વાગતા હતા, શરણાઈ ઉપર શુભ મંગલના સૂર રેલાયા હતા. પરંતુ અહીં દ્રૌપદીના કક્ષમાં સાવ અંધારું, સાવ ભયંકર શાંતિ હતી. સખી, ક્યાં છો સખી? એ અવાજ સાંભળીને દ્રૌપદીને થયું કે એ કક્ષમાં વસ્તુઓ ઉપાડીને ફેંકે, ચીસો પાડે, રડે, માથા પછાડે. પોતાની આટલી નિકટ હોવા છતાં પોતાનું આવું અપમાન સખાએ જ કર્યું. એ વાતે દ્રૌપદીનો ક્રોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. સખી, તો ઉત્તર તો આપો સખી! કૃષ્ણનો અવાજ અંધારાના કક્ષમાં ચોરો તરફ ગુંજી રહ્યો. છેવટે કૃષ્ણએ નિકટ પડેલો એક નાનકડો દીપક પ્રગટાવ્યો. કક્ષમાં આછો ઉજાસ રેલાયો. ખૂબ ક્રોધમાં લાગો છો? કૃષ્ણના મુખ પર સ્મિત હતું. અને આપ ખૂબ આનંદમાં લાગો છો. દ્રૌપદીના અવાજમાં ઘણોય પ્રયાસ કરતા છતાં કટુતા અછતી ન રહી. રિસાયા છો? ના રે, ઉત્સવ ઉજવું છું. લાંબા છૂટા વાળ, અલંકારી વિહીન દેહ અને મુખ ઉપર ક્રોધની લાલિમા અને શોકની કાળાશ જોઈ શકું છું, અનુભવી શકું છું તમારો ઉત્સવ, કૃષ્ણએ કહ્યું અને આસાન ખેંચીને બેસી ગયા.